રાપર પોલીસની વજેપર ગામે ખુલ્લામાં ચાલતા જુગારધામ પર રેડ 8 આરોપીઓ ઝડપાયા। દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓના આદેશ હેઠળ રાપર પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા વજેપર ગામે જાહેર સ્થળે ચાલી રહેલા જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર ગતરોજ રાત્રે લગભગ 9 વાગ્યે પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચૌધરીને ખાનગી બાતમી મળી હતી કે વજેપર ગામે બસ સ્ટેશન સામે આવેલી દુકાન પાસે ખુલ્લામાં ગંજી પાના પત્તા વડે 3 પત્તીનો જુગાર રમાઈ રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થળ પર દરોડો પાડી નીચેના 8 આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા। દિનેશભાઈ પૂનાભાઈ કોલી, મનસુખભાઈ પાંચાભાઈ વડેચા, હમીરભાઈ ડાયાભાઈ રાઠોડ, નિલેશ રાઘુભાઈ કોલી, અજીત ઉમરભાઈ સોઢા, વલીમાવત સિદ્દીકભાઈ વાંઢા, વાલાભાઈ માદેવાભાઈ કોલી, રમેશ મોતીભાઈ કોલી। પોલીસે આરોપીઓ પાસેથી ₹23,250ની રોકડ રકમ તથા ₹31,000 કિંમતના 8 મોબાઈલ ફોન મળી કુલ ₹54,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। રિપોર્ટ બાય અનિલ ઠક્કર।